હા ડેલિકેટ હા મારે તો કોઈ કીધું નહીં કે હું આવું છું ને તમે અહીંયા રેદો ને એટલે મારે શું કામ છે મને તો ચિંતા થાય છે યાર એટલે ચિંતા ના આવે તાર કરાય ચિંતા આવે તો શું કામ કરે ચિંતા ઈ કરશે આપણે શું કરવાનું હા તો હમણાં આવતા છે ઘડીક હમણાં આવશે મારા બેટા છોકરા આખે એકદમ મારા બેટા ખેડ્યા પેલા રમ બેન તો મારો કામ કરતો છે કે શું કરે છે શું નથી કરતો ખબર પડતી નથી મારો એક છોકરો છે અને મારો હા ફેલ થઈ ગયો મારો શું કરશો કહો મારા બેટા આબરું આવી રીતે નરે ને વાત કરો છોકરો કોઈ કરતો નથી કોઈ પણ આખા એકદમ મારા બેટા ખેડ્યા પેલા છે મારો ગળે તો કારક મારી જો મારા બેટો એ ડોમો હતો મેળ્યો તો એ ડોમો જોયો છે માજો છોકરો હું તો હું તો લે તમે તો મેળ્યો હેડે મેળ્યો તો મેળ્યો હા તો લઈ જાઓ તો દવાખાને લઈ જાઓ તો દવાખાને ના તમે તો સમજુ મણો આવી કંતો તો હું એમ કરો ડેલી કરીને સરપંચને હું ફોન કરો હા ફોન કરો હું તો આવું તો હેલો દોબરા સરપંચ કરીને ડેલી કરીને ચાલો બીજો કોઈ વતાડો ખબર પડે ડેલિકેટ હા આવતા છે હમણાં આ બાજુ હવે છોકરાને કે પ્રેમમાં કે પડ્યો તો બરો મેં કે હાવ દીધો ને મરી ઓ જાવ સરપંચ સાહેબ હા આવો આવો ઓ સાહેબ બાપુ, ચલી ગયા સાહેબ હા નમસ્કાર સાહેબ આ ગોરધનભાઈ તમારા ગામના છે સરપંચ ઓય અમારા ગામના આ છોકરાનું કોક થઈ ગયું છે ઓય આવો ડેલિકેટ કરે હા ઓય હા ઓય અણે હેલું કર અલા છોકરાને શું છે તમે સરપંચ પૂછો છોકરા હા, શરમમાં છોકરા. નહીં કેળો. હા ઓય આવો ડેલિકેટ સાહેબ શું કહે છે શું હા તમે હમણાં રાતા રહો તો હું છોકરાને પૂછું શરમમાં જવાબ નહીં આલી કે હું રાતો નો પણ હમણાં રહો વાય બટી વાય આલ્યા તને ભાઈ શું છે કે હા તો કે તું તારા કાકો સેટો જાતો રહ્યો હવે તું તાર કે શરમ આવે અરે શરમ મેલતી શેરડે ને લાદ મેલે લેબડે ગોડા આવડા છોકરા તો ચો પોકી ગયા છે ખબર છે આવડા છોકરા તો પોણતમાં પોકી ગયા અડધી રાજે પોણી વાળવા જાય છે પોણી વાળા જાવ તાર તો દક્ષો છે શું ધક્કે બોલ એક કોક માજી મારા આમ બેઠ દેખતો હતો હા એથી પ્રેમ થઈ ગયો પણ એ દેખતું તો તે દીછું છે તાર દેખતું હતું ને મેં દીશું એણી દીશું અમે હે શેરપાન આ કોઈ ખબર પડી તો પણ તમારો ઓછો મેથીલી રાખવી જોઈએ ઓછા રાતે મેથા દાડે થોડી મેથે અને આવી રીતે તમે આ ના, ના. વસ્તુ તને સરપંચ નહીં ખબર હોય એમ નહીં હા. ડેલિકેટ આવી રીતે તમે ઓછો ઉગાડી અને પછી તમે તોય તમે પડો પરા દો તમે કદાચ ઓંધળાવો તો શું થાય હા હે તો આ થોડે પરા તો પછી એટલે કમ્પ્લીટ ઓછો આલી છે તો તમે આવી રીતે પડો મત પડો કરો લાગે કરે લાગે ભાગે અલ્યા આ છોકરાની વાત હાથી છે એક માં હાથમાં પાટ વાંચે અને તો કોઈ ડેલિકેટ મન તો કોઈ એટલી પ્રેમમાં ખબર નહીં પડતી તમે વાત કરો બીજી હાથમાં માં પાટ આવ્યો તો હા હા હમણાં હા માસ્તરાણી ના પ્રેમમાં પડ્યો હતો હા પછી ન તો ખાતો ન તો પીતો હા. તને એવું થાય છે ને હા થકર આવે ને ચારે બાજુ પછી એવું બધું થાય હા આ ને પછી ભૈયા એના પપ્પાએ દેશી દવા કરી હા અને એવી દેશી દવા આઈને કરો તો આ છોકરો પ્રેમમાંથી બહાર નીકળી જાય એટલે શું એ દેશી દવા મળશે ચો દેશી દવા આપણે સીઆઈડી ઓફિસમાં અલ્યા હોય જો તો એક કામ કરો. અભિજીતને દયાને ફોન કરો હોય એને ખોબરો અને છોકરાના બાપને કહેશો કે તમારે આ બધું અમે રાદીપો કરાવવા પડો બધું કમ્પ્લીટ આવતા દાતા કરી નાખો પણ તમારો ખર્ચો થશે છોકરા તારે પ્રાયમમાંથી બહાર નિહારવું છે ને તો ગાડી નાખીએ હો તો કાઢી નાખજો થોડો ખર્ચો થશે ખર્ચો તો એનો બાપ દેશે દવા કરવી પડે ને બધી કોઈ બી કોઈક દેશી ધૂપ કરવું પડે એ બધું કરવું પડે એમને એમ તો ન થાય ના તો પ્રસંગ થાય છે ના ને ભાઈ તો અમે ફોન કરો છો સીઆઈડી વાળા તું તાર એટલે ઈ તમારા રાતો ઘરે આવશે અને અત્યારે આ તું તાર રાતો ઘરી અને તારે પ્રેમમાંથી બારી સીઆઈડી વાળા ગાડશે હો રાતો રાતો એ તો એના હિસાબથી કાઢશે બધું દિયાને અભિજીત હું ફોન કરો બરો હલો દિયા અભિજીત હું જો છો મુંબઈ બરોબર હા તો એક આવ્યો છે કેસ છે ઈ તમે રેડી કરી દો પાસ એ હો હો હા એક આ હું મેલો કેસ પાસ હું નથી કરી પાસ હા ભલે ભલે પટાવજો તમે લે એ હો સારું તો હું તો ભૂલડો વીણવા ગયો તો શરીર મન કોઈ નાના કોઈ મોટા કે ભૂલડા વીણવા ગયો તો રે લોલ હું તો બાવળિયામાં એકલો દોડતો હતો અને હાથે કોટો વાગ્યો એટલે બાવળિયાને મેં ધલા કરી દયા ચો મરી જશે શીખર હવે ગોતવા પડશે ઘણા દિવસે આજ તો મેં એક વિચાર આવ્યો તો હા બેઠા ન હા અભિજીત
શાની સુગંધ લે મારે સુગંધ હા અરે આ ફૂલડા વેણવા આવ્યો તો મારે પૂજા કરવી છે શ્રીરામની. મોજો કો હા સાહેબ નો ફોન આવ્યો તો હા વર્ધમાન નો. હવે તે ચોક બારે જાશે હા ને કેસ આવ્યો છે આપણા કને હા કે કોક છોકરો પ્રેમમાં પડ્યો બરો છે હા. અને મારા બેટા આખા ઘરની પત્તર ઠોજી નાખી દે અરે એને એને ટેન્શન એટલે હેડ. એને થોડોક સમજાવવો પડશે સમજે તો નકા આપણે ઓલી રીત કરવી પડશે બીજું શું થાય હવે અરે હેડ ઈ તો દવા મારા પાસે. જેમ કે સીઆઈડી કને કેસ આવે એટલે કોક તો હોય એટલે જ આવે ને આપણા સુધી ના આવે ઈ છોકરાનો કોક કેસ વળશે કે નહીં હા. ગામનો કોઈ કેસ વળી નહીં આવે. આ દે આવે હેડ દે આમાંથી ચા દે આ થોડી ઘણી તો દે રાખીએ ને ગામમાં. ચાલ હેડો તો. મારા બેટા છોકરે મારે ગોમમાં મારે આબીને 2% કરાયા આપણા મારા બેટા કોઈ રાખ્યો ને ગોમમાં જઈને જાવો કો ગોમમાં જાય એવું નથી રહ્યો મારે ગોમમાં હવે તો કોઈ માથા સામે ટકો તો છે જ હે? ટકો તો છે જ માથામાં હવે મારે ખોટું ન માલો ઓહ, હા હા બસ લોકેશન ઉપર આપણે તો આપણે લોકો આવી ગયા છીએ આ બીજી હા આ કાકા શરમ આવે આ ઉમરે પ્રેમ કર્યો. આ નહીં મારા છોકરે કર્યો અચ્છા કાકા તમારું નામ આવ્યો તો ફોન તમે કર્યો તો મેં ફોન કર્યો હતો તો આ ઉંમરે પ્રેમમાં પડો શરમ નહીં આવતી મેં નથી કર્યો, મારા છોકરે પ્રેમ કર્યો હોય. તો તમે અહીંયા કેમ બેઠા હતા ઉડો. તો તમે ઉપડો ને લઈ લઈ જવાના તમે હા હેડ્યો હા તો હું આવું ના તાર તમે બે કાકા છોકરાને હવારે હોદે ટ્રીટમેન્ટ કરી કમ્પ્લીટ કરીને પકડશે ઘરે હો. ટેન્શન ના લેવાનું. હા દયા રાખજો જેલમાં પૂરો મારું નામ છે દયા. તમારે દયા રાખીને છોકરાને કમ્પ્લીટ કરી નાખશે બરાબર. જેલમાં પૂરો અભિજીત હા હા કામ શરૂ કરો ટ્રીટમેન્ટ. એ થોડી કોઈ વાતચીત નહીં કરવી અરે વાતચીત ના કરાય. આ પ્રેમમાં પડે ને એને વાતચીત નહીં હોય. એ ભાઈ દયા એવી રીતે કરું તો પ્રેમમાં પડ્યો ને આથી વાડીમાં પડ્યો હોત ને તો એક આધો કોટો ચેપીએ કાઢી લ્યો બરાબર. થોડા ઘણા કોટા લાગો એ કોટા કાઢી લો પણ આ કોટા નહીં ને કરે હવે આ છે ને આની ટ્રીટમેન્ટ બીજી રીતે કરવી છે. તો બોલ દયા તું બોલ હું આની બધી શામ કરી લેતો આવું કેવી રીતે તમે બાપને હેરાન કરો છો, તમને મોટા કરે છે ને તમે મોટા થઈને પ્રેમમાં પડો એમ. આ હું બધો બાપને બદનામ કરવાનું કામ કર્યું કેમ?